આજે આવ્યા છે બારે ખરીદીમાં આવ્યા છે. ખરીદી માટે આવ્યા છે. શેની ખરીદી કરવાની? અંદર જઈને બતાવું ચાલો. સરપ્રાઈઝ આપવાનું છે અંદર જઈને. શેની ખરીદી કરવાની છે અંદર જઈને બતાવું ચાલો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો. આજે આવ્યા છે બારે ખરીદીમાં આવ્યા છે. ખરીદી માટે આવ્યા છે. શેની ખરીદી કરવાની? અંદર જઈને બતાવું ચાલો. સરપ્રાઈઝ આપવાનું છે અંદર જઈને. શેની ખરીદી કરવાની છે અંદર જઈને બતાવું ચાલો. શું કરવાનું છે? ફ્રીજ લેવાનું છે. આપણે હાયરમાં ફ્રીજ લેવાનું છે. નવું ફ્રીજ શું કામ લેવાનું છે તમારે? જૂનું ફ્રીજ છે ને આપણે 30 વર્ષથી વાપરીએ છીએ. હા. 30 વર્ષ થઈ ગયા. કઈ બ્રાન્ડનું હતું? વરીપુર. એટલે 30 વર્ષ સુધી ઘણો સાથ આપ્યો. હવે નથી ચાલતું એટલે હવે આપણે ના છૂટકે લેવું જ પડે છે. આપણે જોવા આવ્યા છે કે કયું લઈએ. અત્યારે નવી ટેકનોલોજીવાળા ઘણા બધા નીકળ્યા છે તો આપણે કંઈક નવીન લઈએ. ચાલો જોઈએ પહેલાં આપણે. જો અલગ અલગ પ્રકારના ફ્રીજ છે. અત્યાર સુધી જે આપણે વાપર્યું હતું ને એ આ રીતનું હતું. ઉપર ફ્રીઝર આવે. જો નીચે આ રીતે આપણે વેજીટેબલ્સ ને બધું રાખતા હોય. પણ હવે આપણે કંઈક નવીન લેવું છે. આપણે આ ટાઈપનું વિચારીએ છીએ. જો ઉપર બધું વેજીટેબલ્સ ને દૂધ ને ફ્રૂટ ને બધું આવી જાય, પાણીની બોટલો ને એવું. અને ફ્રીઝરનો ઉપયોગ છે ને આપણે હવે એવું થાય કે બહુ ઓછો હોય. ફ્રીઝરનો ઉપયોગ આપણે ક્યારેક જ કરતા હોઈએ. તો એના માટે હવે છે ને નવી ટેકનોલોજી આવી છે. ફ્રીઝર નીચે આવે કે લેડીઝને છે ને મોટે ભાગે ફ્રીજ વારંવાર ખોલવું પડતું હોય. શું કામ? કે વેજીટેબલ્સ લેવા હોય કે દૂધની જરૂર પડે કે પાણીની બોટલો લેવી હોય તો વારંવાર છે ને વાંકું ન વળવું પડે વેજીટેબલ્સને લેવા માટે. હવે નવી ટેકનોલોજી આવી છે. જો ઉપર આ રીતે વેજીટેબલ્સની અને ફ્રૂટની બાસ્કેટ આવે. અહીંયા દૂધ ને બધું આવે એટલે આપણે વાંકું ના વળવું પડે વારંવાર. એટલે આપણી ઈચ્છા એવી છે કે આ ટાઈપનું જ લઈએ. અને ઘરમાં બધાયની ઈચ્છા હતી કે આ વખતે આપણે કંઈક નવીન લઈએ. આ બધા આપણે જોયા અને પસંદ પણ કરી લીધું. ચાલો બતાવું. જો અહીંયા ઘણી ટાઈપના છે. આવડું મોટું તો આપણે જરૂર ના પડે, પણ કોઈને જરૂર હોય તો અત્યારે તો ઘણી બધી ટાઈપના આવે છે. જો આપણે આ પસંદ કર્યું છે. કન્વર્ટેબલ છે. ફ્રીઝરમાંથી ફ્રીઝ પણ થઈ જાય અને આખું આપણે જો ફ્રીઝરનો જ્યારે ઉપયોગ ન હોય તો આપણે ખાલી ફ્રીજ પણ કરી શકીએ. જો આપણે આ પસંદ કર્યું છે. આ વેજીટેબલ્સ માટે છે. અહીંયા બધું આપણે દૂધ ને બધું આવી જાય, પાણીની બોટલો આવી જાય. અને અહીંયા છે ફ્રીઝર. જો નીચે મોટી સાઈઝ છે એટલે આપણે ઘણું બધું એમાં આવી જાય કે મલાઈના ડબ્બાને એવું રાખતા હોય તો એ બધું આવી છે. ટૂંકમાં આપણે જે વેજીટેબલ્સ લેવા માટે ફ્રીજ ખોલીને વારંવાર આ રીતે વાંકું વળવું પડતું હોય ને એ ના થાય. અને એમાં છે ને જો આ કાચમાં પણ આવે. કેવિનના પપ્પાને છે ને આ બહુ પસંદ હતું કાચમાં. પણ આમાં શું થાય કે ક્યાંય પણ જો દરવાજો સેજ પણ ટકરાય તો આ કાચ ફૂટી જાય પછી બહુ ખરાબ લાગે. પછી આખો દરવાજો જ બદલવો પડે. એટલે મેં કીધું ના, મારે એ નથી લેવું. આપણે આ બરાબર છે. સાઈઝ બધી છે નાની મોટી ઘણી બધી. એટલે આપણે આ સિલેક્ટ કર્યું છે. બરાબર ને? કેજો અમારી પસંદ કેવી છે. કેટલામાં આવ્યું એ જાણવું હોય તો કમેન્ટ કરજો. કેટલામાં પડે. ક્યાંથી લીધું છે આપણે? હાયરના આપણે શોરૂમથી. કાલાઉટ રોડ, કાલાવડ રોડ, એડન ઇલેક્ટ્રોનિક્સ અને હાયરનો શોરૂમ છે ત્યાં. એડ્રેસ પણ આપણે નાખી દઈશું. કાર્ડ હશે ને તો કાર્ડ. બરાબર. તમે પણ એકવાર મુલાકાત લેજો અહીંયા. કેવિનની પસંદ પણ આ જ હતી
ઘણા ટાઈમથી લેવું તો પણ હું ના પાડતી હતી કે ના હજી ચલાવી લઈએ પણ હમણાં અઠવાડિયાથી તો છે ને ફ્રીજ ચાલુ જ નથી થતું, બંધ જ રહી છે. એટલે પછી ના ચોટકે મેં તો સારું ચાલો લઈ આવી. એટલે કેવિન ને પપ્પા તો 3-4 વખત અલગ અલગ જગ્યાએ બધે જોઈ જ લીધો છે. એટલે એમની પસંદ આ જ હતી, મને કે આ ટાઈપનો જ લઈએ આપણે. એટલે આ પસંદ કર્યું છે ને હમણાં 1 કલાકમાં આપણને ઘરે પણ પહોંચાડી દેશે. ઘરે આવે પછી આપણે છે બતાવશું. ચાલો, જો ફ્રીજ આવી ગયું છે, ચાલુ નથી કર્યું હજી. કીધું છે કે 2 કલાક સુધી તો ચાલુ ન જ કરતા. અત્યારે લાવવામાં છે ને ગેસ એનો હોય ને ઉપર નીચે થયો હોય એટલે કે 2 કલાક ચાલુ નહીં કરવાનું, પછી જ કરવાનું. અને હજી તો એક માણસ આવશે, આમાં જે કાંઈ એનું હોય એ સમજાવશે. બરાબર ને કેવિન? ગમ્યું ને? તને ગમ્યું કે નહીં? હું પપ્પા તો જોયા હું જ ગમાડીને લાવી છે તો મને ગમ્યું જ હોય ને. સારું છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો કાલે આપણે ફ્રીજ લીધું પણ રાત્રે આપણે ડિલિવરી મળી હતી એટલે આપણે રાત્રે એનું મુહૂર્ત નહોતું કર્યું. આજે આપણે દિવસના પાછું જેનીના હાથે મુહૂર્ત કરાવવું હતું એટલે સ્કૂલેથી આવવાની રાહ જોતા હતા. તો જેની આમાં ચાંદલા કરી દઈએ, મુહૂર્ત કરે પછી જ આપણે સ્ટાર્ટ કરીએ જેનીના હાથે. હા, જેની આવી ગઈ છે સ્કૂલેથી તો ચાલો આપણે ચાંદલા કરીએ અને પછી મુહૂર્ત કરવી સ્ટાર્ટ કરી દેવી. કરના થયા જે 5 કરી દે. તું આમાં સમાઈ જાય એવું છે. કઈ સરખી પણ નાખ. નાનો જ કરેલી આ ગરમ મોટો સાથીઓ ભરી નાખવાનો. બસ બહુ નથી કરવું ને. પણ દેખાતું જ નથી કઈ. હા, યા આની ઉપર હજી પ્લાસ્ટિક છે એટલે નહીં થાય વધારે. હાલ કર નાનું એવો કરે સરસ. આમાં અંદર ચાંદલા ચાલો ધારા જ હાથે પ્લગ લગાવવાના સ્વિચ પાડો. ચાલુ કરીએ આપણે. કરી દો ચાલો. થઈ ગયા. સેટિંગ કરવાનું છે કંઈ કે કરેલું જ છે? કરેલું જ છે ને. ખોલો. જો આમાં ફ્રીઝર નીચે આવે, ફ્રીજ ઉપર અહીંયા શાકભાજી, દૂધ, ફ્રૂટ્સ બધું અહીંયા રાખી શકાય. જો પાણીની બોટલો ને બધું આવી જાય. અને આપણે બરફ માટે જો ફ્રીઝર નીચે આ રીતના હવે મોટું. કાંઈ વધારે આઈટમ્સ હોય ને આપણે કે દહીં કાંઈ ઠંડુ કરવું હોય, છાશનું હોય વધારે તો આમાં બધું આવી જાય. શ્રીખંડ હોય, આઈસ્ક્રીમ હોય, બધું સમાઈ જાય ફૂલ સાઇઝનું. અને આ જો વેજીટેબલ્સનું પેલું આ છે ને બાસ્કેટ બહુ મોટી છે, સરસ ઘણું બધું આવી જાય આમાં. કેવું લાગ્યું અમારું ફ્રીજ કહેજો કમેન્ટમાં બધાય. તને કેવું લાગ્યું છે? ગમ્યું કે નહીં? ગમ્યું ને? તારી કરતાંય ઊંચું છે જો.
એ કે માંડ ઓલા ફ્રીજે પહોંચાવને એવડી થઈ હતી ત્યાં ઊંચું લઈ લીધું કે ફ્રીજ ઉપર કંઈક મૂકવું હોય ને તો કે હું નહીં પહોંચાવ એમ કહીશ. વેમો ને તને સારું, તમે બધા કમેન્ટ કરજો કે કેવું લાગ્યું ફ્રીજ. ચાલો, જય શ્રી કૃષ્ણ.